વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત, એમાં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો આપણને શું કીધો છે? તો આપણને એવું કીધું કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી છે. બસ આપણે આટલું જ વાંચીએ અને અહીંયા એક નાનકડી આકૃતિ દોરતા જઈએ. આકૃતિ દોરવાની જરૂર નથી, આ તો આપણે ખાલી સમજૂતી પૂરતા આકૃતિ હું દોરું છું કે ભાઈ એનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું, તો કે 34 સેન્ટીમીટર નો વર્ગ. હવે આગળ વાંચીએ. તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. ઊંચાઈ એટલે શું? તો કે આ બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર. આ આપણને કેટલું આપી દીધું? તો કે આ આપણને આપી દીધું 4 સેમી. આ ઊંચાઈ આપણને 4 સેમી આપી દીધી. હવે આ બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. આ એક બાજુની લંબાઈ આપણને આપી દીધી 10 સેમી. તો આપણે ગોતવાનું શું છે? તો તેની બીજી બાજુની લંબાઈ આપણે ગોતવાની છે. ધારો કે આને આપણે કહી દઈએ x. આપણને x ખબર નથી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ પર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. અને આ જે છે આકૃતિ એ આપણી સમજૂતી માટે છે. તમે દોરો તોય ભલે, ના દોરો તોય ભલે. હવે આપણે શું લખીએ? તો કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. શું થાય સૂત્ર? તો કે 1/2 h એટલે કે હાઈટ, બંને વચ્ચેનું અંતર, a અને b શું છે? તો કે બે જે સમાંતર બાજુ છે એનું માપ. હવે આપણી પાસે જે છે ને એ લખી લઈએ. આપણી પાસે દર વખતે આપણે ક્ષેત્રફળ ગોતવાનું હોય. આ વખતે આપણને ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું. કેટલું? તો કે 34. તો લખું 34 સેન્ટીમીટર નો વર્ગ બરાબર 1/2. h આપણને કેટલો આપ્યો છે? હાઈટ તો કે 4. તો અહીંયા આપી દીધી આપણને 4, અથવા તો આપણે ગુણાકારની નિશાની કરો તોય ચાલે અને આ રીતે કાઉન્સ કરો તો પણ ચાલે. આપણે ગુણાકારની નિશાની રાખીએ કે જેથી તમને ખબર પડે કે આ અહીંયા સેપરેટ થાય છે. તો અહીંયા ગુણ્યા 4 અને એ આપણી પાસે કેટલો છે? તો એ આપણી પાસે છે x. આપણે એને x કહી દઈએ ચાલો. અને b આપણી પાસે કેટલો છે? તો કે 10. તો હવે શું થશે આનું? તો કે અહીંયા આપણે આના છેદ ઉડાડી શકીએ. જો 2 ગુણ્યા 2, 2 દુ 4, 2 ને 2 ઉડી ગયા. તો આપણને મળશે 34 સેન્ટીમીટર નો વર્ગ બરાબર 2 કૌંસમાં x વત્તા 10. કારણ કે આ બે તો ઉડી ગયા એટલે છેદ નીકળી ગયો. આ 2 ગુણ્યા 1, 2 એકુ 2. હવે કોઈ એવું ન વિચારતા 10 ને x ને ભેગા કરીને 10x બનાવી દઈએ. આ બને જો ગુણાકારની નિશાની હોત તો. અહીંયા સરવાળાની છે અને સરવાળાની નિશાની સજાતીય વગર કામ કરતી નથી. આ ગુણાકાર નથી, નકર તો 10 ગુણ્યા x કરીને 10x કરી દે. તો હવે આપણે શું કરી શકાય? આ બે છે હું આને આપી દઉં તો મને કઈ કવું મળશે? 34 બરાબર 2x વત્તા 10 ગુણ્યા 2 એટલે કે 20. હવે મારે તો x ગોતવો છે. x એટલે શું? તો કે મારી એક બાજુની લંબાઈ. તો જે પદ ગોતવું હોય એને હંમેશા એકલું કરવાનું. તો એની બાજુમાં શું છે? તો કે આને આ બાજુ લેવું પડે. તો કઈક આવું મળશે 34 ઓછા 20 બરાબર 2x. હવે આવું શા માટે થયું? તો કે જો આ સરવાળાના સંબંધમાં છે. ડાબા ટુ જબા એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. 34 માંથી 20 જાય તો કેટલા વધશે? તો કે વધશે 14 બરાબર 2x. પણ આપણે તો x ગોતવો હતો. તો આ 2 ક્યાં આવશે? તો કે 2 આવશે 14 ની નીચે. હવે આવું કેમ થયું? અહીંયા તો આપણે બાજુમાં બેસાડ્યા હતા, અહીંયા કેમ નીચે લઈ ગયા? બહુ સિમ્પલ છે. અહીં સરવાળાનો સંબંધ હતો, બાદબાકીમાં આવ્યું. અહીંયા ગુણાકારનો સંબંધ છે. x અને 2 શું છે? તેનો સહગુણક છે. ગુણાકારનો સંબંધ આ બાજુ આવે તો ભાગાકાર એટલે કે નીચે આવે. શું છેદ ઉડશે? તો કે 7 દુ 14, 2 અને 2 કેન્સલ. તો આપણને x બરાબર શું મળ્યું? જે વધ્યું એ લખી નાખીએ 7. એકમ શું લખશું? તો કે દાખલો સેન્ટીમીટરમાં હતો તો આપણે લખશું 7 સેમી. તો આપણને બીજી સમાંતર બાજુની લંબાઈ મળી ગઈ 7 સેમી. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.